શ્રી સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર સુરત દ્વારા રવિવારના રોજ ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા અઠવા પાર્ટી પ્લોટ ખાતે બિઝનેસ મીટ અને ફૂડ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ફૂડ મેળામાં યોજવામાં આવેલા સ્ટોલને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે અને સમાજના ભાઈઓ તથા બહેનો પોતાના પગભર થાય તેના માટેના પ્રયાસો સમાજ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા। સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર સુરત SVVP દ્વારા બિઝનેસ અને ફૂડ ફેર 2026નું ભવ્ય આયોજન રવિવાર તારીખ 1 ફેબ્રુઆરી 2026ના રોજ અઠવા પાર્ટી પ્લોટ ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં યોજવામાં આવ્યું હતું, જેમાં સમાજના ભાઈઓ તથા બહેનો બિઝનેસમેનમાં આગળ વધે તે માટે ફૂડ સ્ટોલમાં સમાજના લોકોએ ભાગ લીધો હતો। સમાજના બહેનો દ્વારા વિવિધ સ્ટોલો યોજવામાં આવ્યા હતા। આ સાથે ફૂડ સ્ટોલ અને બાળકો માટે કિડ્સ ઝોન તેમજ આનંદ માટે મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા, કરાઓકે સિંગિંગનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। તે ઉપસ્થિત મહાનુભાવે વધુ માહિતી આપી હતી। મિત્રો, આજે 1 ફેબ્રુઆરીને રવિવાર એટલે સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા અઠવા પાર્ટી પ્લોટની અંદર સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર સુરત દ્વારા અહીંયા મેગા વેપારનું એટલે કે બિઝનેસ ફૂડ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। અનેકો મહાનુભાવો છે, પ્રમુખશ્રી છે, આપણે તેમને મળીએ। જી નમસ્કાર। નમસ્કાર, મારું નામ પ્રેમલ ગાંધી। અમે વૈષ્ણવ વણિક સમાજમાં વર્ષોથી કાર્ય કરતા આવે, છેલ્લા 14 વર્ષથી કાર્યકર તરીકે અમે કામ કરી રહ્યા છીએ અને અમે ટીમ તરીકે કામ કરીએ છીએ। આજે આ એક અમારો દર વર્ષની જેમ અમારો આ 9મો ફૂડ ફેસ્ટિવલ કે મેળો ગણો તમે તે છે। મૂળ આને અમે આત્મનિર્ભર મેળો કહીએ છીએ કે ઘરેથી જે વેપાર કરતી બહેનો હોય, ભાઈઓ હોય અને જે લોકો દુકાન સુધી પહોંચી નહીં શકતા હોય પોતાની જાતને, તો અમે એ લોકોને પહેલો પ્રયત્ન આપીએ છીએ કે તમે અહીં આવો ને તમારા યોગ્ય યથાશક્તિ તમે પૈસા આપો। જો જરૂર તમારી પાસે યથાશક્તિ ના હોય તો એ સમાજમાંથી અમે ડોનેશન લાવીને પણ ભરી દેશું, પણ એમને પહેલાં અહીંયા ઊભા રાખીએ છીએ કે જેથી સમાજ એમની સમક્ષ સમાજ એમને ઓળખી શકે, એમને આખું વર્ષ કામ આપી શકે અને એ લોકો પગભર જઈને પોતાનો ભવિષ્યમાં પોતાની દુકાન કરી શકે। આ એક દક્ષેશ શાહ કેટલા સમયથી પ્રમુખ પદે પ્રમુખ પદે તો 12 સમાજ માટે શું કહેવા માંગો છો? બસ એ જ કે સમાજ તરક્કી કરે તો બધા દેશમાં બધાની જ તરક્કી થશે। બીજો જે આજે પ્રોગ્રામ જે થઈ રહ્યા છે, સાથે સાથે બિઝનેસ સમિટ જે ફૂડનું આયોજન છે, એના માટે શું કરો છો? સમાજના દરેક વ્યક્તિઓ અહીંયા આવે અને એનો લાભ લઈ અને અમારો આશય એવો છે કે સમાજને આજે આપણા બધા એક ખભે ખભા મિલાવીને આગળ વધીએ, એ જ અમારો લક્ષ્યાંક છે કે ભાઈ ગરીબ જે સમાજમાં છે તે ઉપલા વર્ગની હાથે રહીને આજે આગળ વધે, એ જ અમારો લક્ષ્યાંક છે। સેટ છે। હા, કયો પદ સ્વભાવ છો? હું અહીંયા અમારી સંસ્થાની અંદર પદ નથી, અમે બધા ટીમવર્કથી કામ કરીએ છીએ અને અમારો સમાજ વર્ષની અંદર આવા અલગ અલગ પ્રોગ્રામો કરે છે। એમાં સામાજિક પ્રવૃત્તિઓમાં કહીએ તો બ્લડ ડોનેશન કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમ, બિઝનેસ ફોરમ અમે ચલાવીએ છીએ। સમાજ મનીષ મહેતા મારું નામ છે। સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના 9મો અમે બિઝનેસ મેળો સફળતાપૂર્વક કરી શક્યા છીએ। આમાં અમારો હેતુ એ છે કે નાનામાં નાનો માણસ મોટા માણસો સાથે ડાયરેક્ટ સંપર્કમાં આવે। જે મેહુલ સંચોરાવાળા છે। હવે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર જે 14 વર્ષ પહેલાં જેની સ્થાપના થઈ હતી, તેમાં બધા વૈષ્ણવ વણિકોને એક કરવા માટે આ સંસ્થાની સ્થાપના થઈ હતી। મિત્ર, સુરત શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી પ્રજ્ઞેશ જગાસે અત્યારે આપણી સાથે જ આપણે તેમને મળે। જી નમસ્કાર પ્રજ્ઞેશભાઈ। નમસ્કાર। દર વર્ષની જેમ આ વર્ષે કંઈક નવું લઈને આવ્યા છે? નહીં, કંઈક નવું, એ પણ બજેટને દિવસે, એટલે એ બહુ સારી વસ્તુ કહેવાય કે બજેટને દિવસે વૈષ્ણવ એટલે ધંધાર્થી કમ્યુનિટી કહેવાય અને ધંધાની કમ્યુનિટી જ્યારે બજેટને દિવસે સવારે બજેટ જોઈને સાંજે પોતાના બિઝનેસ પર લાગી પડે એ વિચારે છે કે કેટલા મક્કમ ધંધાકીય વૈષ્ણવ સમાજ છે। આ જે વૈષ્ણવ વણિક પરિવાર છે, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ બિઝનેસ મેળાનું આયોજન કર્યું છે। અમારો ધ્યેય એક જ છે, ટીમ SVVP આમાં કામ કરે છે। કોઈ પદ નથી, કોઈ એક માણસનો રોલ નથી, આખી ટીમ SVVP મારી સાથે। આ બીજા એક અગ્રણી છે, આ રાકેશભાઈ શાહ છે, રેલવે બોર્ડના બહુ મોટા હોદ્દેદાર છે, ભાજપના અગ્રણી છે। આ બધા જ સામાન્ય માણસ તરીકે અહીંયા કામ કરે છે। અમારો એમ એક જ છે, શ્રેષ્ઠ સમાજ ત્યારે જ થશે જ્યારે એક રહીશું। જય શ્રી કૃષ્ણ।
અમારું આ એસવીપી એટલે ઓછામાં છે એમાં 20, 30, 40 પેટા જ્ઞાતિઓ છે એનું એક સંગઠન બન્યું છે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર. અને એમાં જે નાનામાં નાની ગૃહિણીથી માંડીને મોટા બિઝનેસમેનો છે એનું અહીંયા ડેમોન્સ્ટ્રેશન એમની પોતપોતાની ચીજ વસ્તુઓનું એ કારથી લઈને અથાણા સુધીનું એક ચીજ વસ્તુઓનું પ્રદર્શન મૂક્યું છે કે ભાઈ મિત્રો, સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા ફૂડ અને બિઝનેસ મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે, આપણે સ્ટોલની અંદર આવ્યા છીએ. અહીંયા વાણી જ્વેલર્સ કરીને વણિક સમાજના એક બેન છે, આપણે તેમને મળીએ. જય શ્રી કૃષ્ણ. 6 વર્ષથી અમારું સિલ્વર જ્વેલરીનું શોરૂમ છે. એક શોરૂમ છે અમારો આગમ વિવિયાના વેસુ અને સેકન્ડ શોરૂમ છે વેસ્ટફિલ્ડ ગોળદોડ રોડ પર. અમારે ત્યાં જ્વેલરીની બધી જ આઇટમો મળે છે, તો પ્લીઝ વિઝિટ કરો. કેવું કલેક્શન છે અને બ્રાઇડલ કલેક્શન છે, પછી તમારે ગિફ્ટિંગ માટે કંઈક આપવું હોય તો તે કલેક્શન છે. બધી જ ટાઈપનું કલેક્શન તમને અમારે ત્યાં જોવા મળશે. ફૂડ મેળામાં તમે જોડાયા છો, કેવો રિસ્પોન્સ મળે છે? મેળામાં બસ જોડાયા છે, રિસ્પોન્સ સારો મળ્યો છે. અને આજે અમે અમારા વણિક સમાજમાં જે પણ જ્વેલરી ખરીદે તેને અમે 15% ડિસ્કાઉન્ટ પણ આપીએ છીએ. અને આ બધી સ્કીમ અમને શોરૂમ પર પણ અમારે ચાલુ રહેશે વૈષ્ણવ સમાજના વ્યક્તિઓ માટે. જય શ્રી જી, આપનું નામ? મારું નામ કવિતા અસારાવાલા. હા, કેવું લાગ્યું છે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા જે ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે? હજી તો ઘણું બધું ફરવાનું બાકી છે, પણ મેં જેટલું જોયું મને એવું લાગે છે કે ન્યાતમાંથી જે આવું કરવામાં આવે છે ને આ બધા સ્ટોલો, તો ઉત્સાહ ખૂબ વધે છે. અને એ બાને ન્યાતવાળા લોકો ભેગા થાય અને એ બાને શું થાય કે એકબીજાને ઓળખે પણ અને પોતાનું કંઈ ઉદ્યોગ હોય તેનો ડેવલપ પણ થાય. એટલે એક રીતે આ બહુ સારી વસ્તુ છે અને મને બહુ ખુશી છે કે આવી રીતે આપણી ન્યાત કરે છે. બહુ જ ખુશી છે મને. શું પરચેસ કરશો તમે? હવે જોઈએ, એ બધું જોઈએ છે, પછી લઈએ, વિચારીએ કંઈક તો લઈએ. શું મિત્રો, આ હતા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા જે અહીંયા ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા અઠવા પાર્ટી પ્લોટની અંદર ખૂબ જ સુંદર મજાનું છે ફૂડ અને સાથે સાથે બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો પધારી રહ્યા છે. એક ખાસ ખુશીની એ વાત છે કે લોકો જ્યારે શરૂ કરે ત્યારે જય શ્રી કૃષ્ણ બોલે છે. જે 10.7 માટે હું પ્રકાશવાળા, સુરત.